વડોદરામાં ગતરોજ ચેન સ્નેચરનો હતો આતંક. વડોદરામાં ગતરોજ ચેન સ્નેચરનો હતો આતંક. શહેરના વિવિધ વિસ્તારમાં 4 જગ્યાએથી તોડ્યા અછોડા. સામાન્ય નાગરિકની સાથે કાઉન્સિલર પણ બન્યા ભોગ. વોર્ડ નંબર 3 ભાજપના ડોક્ટર રાજેશ શાહ પણ અછોડા તોડનો બન્યા ભોગ. ડોક્ટર રાજેશ શાહ કાઉન્સિલરની સાથે કોર્પોરેશનની આરોગ્ય સમિતિના પણ છે ચેરમેન. બાલભવન નજીક અછોડા તોડ બાઇક સવારોએ ડોક્ટર રાજેશ શાહનો 2.5 તોલાનો તોડ્યો અછોડો. અછોડા તોડ બાઇક લઈને આવ્યા હતા, તેની પાછળ પણ ન હતી નંબર પ્લેટ. પોલીસે સીસીટીવીના માધ્યમથી આરોપીઓની અટકાયત કરી હોવાનો ડોક્ટર રાજેશ શાહે આપ્યો અંદેશો. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએ ન્યૂઝ, વડોદરા. સવારે 6:30 વાગે લગભગ પાછા જતા બાલભવન પાસે સાયકલ પર હું હતો. પાછળથી અછોડા તોડ બાઇક લઈને આવ્યા હશે અને મારા ગળામાં એવું ફિલિંગ થયું કે કંઈક કશું ખેંચાયું અને સ્પીડમાં કોઈક ભાગી ગયું. મેં જોતાં ખબર પડી કે આપણો અછોડો એ ગયો છે. તો મિત્રો, આ રીતનો બનાવ ખૂબ સામાન્ય હોય છે. સામેવાળી વ્યક્તિને, એટલે સાયકલિંગ કરવાવાળા કે જોગિંગ કરવાવાળાને ખબર નથી હોતી, કંઈ એનું ધ્યાન પોતાના ઓર્નામેન્ટ્સ ઉપર સતત નથી હોતું. પણ હવે આ એક મેસેજ ચોક્કસ છે કે વધારે પડતા હજુ પણ એલર્ટ થવાની જરૂર છે અને આપણે હંમેશા ચારે બાજુ નજર રાખી અને ચાલવાની જરૂર છે. કેટલા જણ હતા બાઇક ઉપર? બાઇક ઉપર 2 જણ હતા, જેમને બ્લેક ટી શર્ટ પહેરેલા હતા, આખું બ્લેક જેવું ટી શર્ટ પહેરેલું હતું અને આખું મોઢું કવર કરેલું હતું, એમાં માસ્ક પહેરેલું હતું. એમના બાઇકનો નંબર જોવા પ્રયત્ન કર્યો પણ બાઇકમાં પાછળથી નંબર પ્લેટ જોઈ શકાતી નથી, કારણ કે હતી જ નહીં. એટલે નંબર પ્લેટ વગરની બાઇક સીસીટીવી કેમેરાની કવરેજમાં આપ સૌ છો એવું હંમેશા ધ્યાન રાખવાનું કે ખૂણો ગમે તે હશે પણ પોલીસ વિભાગ દ્વારા બેસેલા કેમેરા, કોર્પોરેશન દ્વારા બેસેલા કેમેરા, એ દરેકે દરેક ખૂણાનું દ્રશ્યમાન થાય છે એમાં. તો એવું હંમેશા જાણવાનું છે. નંબર પ્લેટ વગરના વ્હીકલ વગર પણ ન ફરવું જોઈએ. અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમને સવારથી ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. ઘાસુરા સાહેબ કે જેમને પણ સુંદર માર્ગદર્શન આપીને પોતાની ટીમ આમાં લગાવી છે. અને વિશેષ રવિરાજસિંહ જાડેજા બાપુ કે જેમને ક્રાઇમ બ્રાન્ચની પણ આખી ટીમ આમાં લગાડી છે અને ચોક્કસ એનો સુખદ ઉકેલ આવશે. Subscribe now and press the bell icon. Never miss an update.